દાનિયેલનું પુસ્તક 2 અધ્યાય 17મી કલમ 767 પાન નંબર છે. દેવનું વચન આ પ્રમાણે અહીંયા લખવામાં આવ્યું છે. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માગે, સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબેલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. 19મી કલમ. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. દાનિયેલે કહ્યું કે દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે. તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે. તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે. અંધારામાં જે કંઈ હોય તે જાણે છે અને પ્રકાશ તેની સાથે રહેશે. હે મારા પૂર્વજોના દેવ, હું તારો આભાર માનું છું ને તારી સ્તુતિ કરું છું, કેમ કે તે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યા છે, અને જે અમે તારી પાસે માગ્યું તે હમણાં તે મને જણાવ્યું છે, કેમ કે તે અમને રાજાની વાત પ્રગટ કરી છે. તે પછી આર્યોક, જેને રાજાએ બાબેલના જ્ઞાનીઓનો નાશ કરવા સારું નિમ્યો હતો, તેની હજુરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું, બાબેલના જ્ઞાનીઓનો નાશ કરીશમાં, મને રાજાની હજુરમાં લઈ જા, એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. આજનો મારો જે વિષય છે એ દાનિયેલના જીવન પરથી પ્રાર્થના વિશેના 4 મહત્વના રહસ્ય આપણે જોવા માંગીએ છીએ. દાનિયેલ એને જે પ્રાર્થના કરી એ પ્રાર્થનામાં પરાક્રમ જોવા મળે છે, ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થયું એ જોવા મળે છે. અને એટલે મેં પસંદ કર્યું કે એવું તે કઈ બાબતો દાનિયેલની જીવનમાં બની અથવા તો દાનિયેલની પ્રાર્થનામાં થઈ કે ઈશ્વરનું પરાક્રમ જોવા મળ્યું. ઈશ્વરનું પરાક્રમ દાનિયેલમાં કઈ રીતે ઉતરી આવ્યું, એવી કઈ બાબત છે. 4 બાબતો મેં ધ્યાનમાં લીધી છે કે જે બાબતોના લીધે દાનિયેલની પ્રાર્થનામાં ઈશ્વરનું પરાક્રમ ઉતર્યું. અને એટલે આપણે અત્યારે આ જે શાસ્ત્ર ભાગ દાનિયેલનો 2 અધ્યાય જે વાંચવામાં આવ્યો છે એમાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ 4 બાબતો સાથે, કે જો આ 4 બાબતો તમે પ્રાર્થના વિશે સમજીશું તો આપણી પ્રાર્થનાઓ એ ઈશ્વરનું પરાક્રમ પ્રગટ કરનારી પ્રાર્થનાઓ બનશે. આપણી પ્રાર્થનાઓ એ આશીર્વાદિત પ્રાર્થનાઓ ત્યારે થશે. જે 2 અધ્યાય દાનિયેલનો છે, ચુકાણમાં એ વાત હું તમને જણાવી દઉં. આપણને ખબર છે પણ છતાં હું જણાવું કે જે બાબેલનો જે રાજા હતો નબુખાદનેસ્સાર, એને એક સ્વપ્ન આવ્યું. અને આ સ્વપ્ન એવું લાગે છે કે વારંવાર એને આવતું હતું. પણ તકલીફ હવે એની એ હતી કે એ સ્વપ્ન ભૂલી જતો હતો. સ્વપ્ન આવ્યા પછી એને યાદ રહેતું નતું કે મેં સ્વપ્ન શું જોયું. પણ એને એક બાબતની ખાતરી હતી કે આ સ્વપ્ન મારા માટે બહુ મહત્વનું છે. અને એટલે એને આ સ્વપ્ન જવા દીધું નહીં. અને બાબેલના જે જ્ઞાનીઓ હતા, જાદુ મંત્ર તંત્ર કરનારા લોકો હતા, જ્યોતિષીઓ હતા, બધા જ ધાર્મિક આગેવાનોને બધાને ભેગા કર્યા અને કીધું કે મને જે સ્વપ્ન આવ્યું છે એનો ખુલાસો મને શોધી કાઢો છે. હવે જે જ્ઞાનીઓ ને બધા હતા તો બધા કે આ તો કઈ બહુ મોટી વાત નથી, ખુલાસો તો અમે તરત જ કહી દઈશું, પણ તમે સ્વપ્ન અમને જણાવો. એટલે રાજા કહે છે કે ભાઈ અહીં તો પ્રોબ્લેમ છે, સ્વપ્ન મને જ યાદ નથી, સ્વપ્ન શું આવે છે એ મને જ ખબર નથી. એટલે તમારું કામ એ છે કે મને સ્વપ્ન પણ તમારે કહેવાનું કે હું શું સ્વપ્ન જોઉં છું, અને એટલું જ નહીં પણ તમારે એનો કે છે કે એક ખુલાસો પણ મને આપવાનો. અને પછી રાજાએ એક હુકમ કર્યો, કે છે કે આ જો સ્વપ્ન અને એનો ખુલાસો તમે નહીં કરો તો બાબેલના બધા જ્ઞાનીઓ, જ્યોતિષીઓ અને વિદ્યા જાણનારા જે લોકો છે એ બધાનો નાશ કરવામાં આવશે. અને આ વાત પછી દાનિયેલના કાને પહોંચી, કેમ કે દાનિયેલ પણ એક જ્ઞાની માણસ ગણાતો હતો એના 3 મિત્રો સાથે.
અને જ્યારે એમને પકડવામાં આવ્યા મારી નાખવા માટે, ત્યારે દાનિયેલે એ જે પકડનાર હતો સુબેદાર, એને વિનંતી કરી કે આ જે રાજાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન હું કહીશ અને એનો ખુલાસો પણ હું કરીશ. અને પછી આગળ જે વાત જોવા મળે છે કે ઈશ્વરે દાનિયેલને એ પ્રત્યીકરણ આપ્યું, એ સ્વપ્ન આપ્યું અને સ્વપ્નનો ખુલાસો પણ આપ્યો. આ જે આખી ઘટના બની એમાં 4 બાબત આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત, તમારી ને મારી પ્રાર્થના જો ઈચ્છીએ છીએ કે એ ઈશ્વરનું પરાક્રમ ઉતારી લાવે એવી પ્રાર્થના જો તમારે મારે કરતા શીખવું છે, તો પહેલી બાબત એ ધ્યાનમાં હોવી જોઈએ જે દાનિયેલના ધ્યાનમાં હતી. અને પહેલી બાબત તો એ આ છે કે હું મારા ઈશ્વર વિશે જાણું છું. પહેલી બાબત, હું મારા ઈશ્વર વિશે જાણું છું. વિશે જે શબ્દ છે એ બહુ મહત્વનો છે. હું મારા ઈશ્વર વિશે જાણું છું. પ્રાર્થનાની આપણે વહાલાઓ જ્યારે શરૂઆત કરીએ ને એ પહેલા અહીંયાથી શરૂઆત થાય છે કે આપણે આપણા ઈશ્વર વિશે કેટલું જાણીએ છીએ. ઈશ્વર વિશે જાણવું બહુ જરૂરી છે. કેમ કે હું મારા જીવન પરથી અને બાઇબલના અભ્યાસ પરથી એક બાબત ચોક્કસ શીખ્યો છું કે જેટલું હું ઈશ્વર વિશે જાણીશ એટલી વધારે પ્રાર્થના કરીશ. જેટલી વધારે પ્રાર્થના કરીશ એટલું ઈશ્વરનું પરાક્રમ વધારે આવશે. ઈશ્વર વિશે આપણે કેટલું જાણીએ છીએ. દાનિયેલ કહે છે હું મારા ઈશ્વર વિશે જાણું છું. ઈશ્વર વિશેની માહિતી, ઈશ્વર કોણ છે, ઈશ્વર કઈ રીતે કાર્ય કરે છે, એના ગુણો કોણ છે, કેવા છે, અને માણસની જોડે ઈશ્વર કેવો વ્યવહાર કરે છે, આ જ્ઞાન, આ માહિતી આપણા દરેકની પાસે હોવી જોઈએ. દાનિયેલની પાસે એના ઈશ્વર વિશેની માહિતી હતી. એની કલમ તમે જુઓ, 20મી કલમમાં લખવામાં આવ્યું છે દાનિયેલ પાસે એના ઈશ્વર વિશે 10 માહિતી હતી. બીજી ઘણી બાબતો દાનિયેલ જાણતો હતો, પણ જ્યારે પ્રાર્થનાનો વિષય આવે છે ત્યારે 10 જેટલી બાબતો એ દાનિયેલ એના ઈશ્વર વિશે જાણે છે. 20મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્ઞાન ઈશ્વરનું છે. બીજી બાબત, પરાક્રમ ઈશ્વરનું છે. ત્રીજી બાબત કે છે એ સમયને બદલી નાખે છે. ચોથી બાબત, એ ઋતુને બદલી નાખે છે. પાંચમી બાબત, એ રાજાને ગાદી પર બેસાડે છે અને ગાદી પરથી એ હટાવી પણ લે છે. છઠ્ઠી બાબત કે ઈશ્વર એ જ્ઞાનીઓને જ્ઞાન આપે છે અને બુદ્ધિમાનોને બુદ્ધિ આપે છે. સાતમી બાબત કે ઈશ્વર એ ગહન જે છુપાઈ રહેલા રહસ્યો છે, વાતો છે, એને ખુલ્લી કરે છે. આઠમી બાબત, ઈશ્વર અંધારામાં જે કંઈ છે એ સઘળું જાણે છે. નવમી બાબત, પ્રકાશ ઈશ્વરની સાથે રહે છે. અને 10મી બાબત કે છે કે આ જે દેવ છે એ મારા પૂર્વજોનો દેવ છે. બીજા અર્થમાં આ મારો જે દેવ છે એ જીવતો દેવ છે. દાનિયેલ પાસે એના ઈશ્વર વિશેની માહિતી એની પાસે હતી. ઈશ્વર વિશેની જાણકારી એ દાનિયેલ પાસે હતી. ભલે તમને એ થાય કે ઈશ્વર વિશેની જાણકારીનો પ્રાર્થના સાથે શું સંબંધ છે? એ સંબંધ છે. માની લો કે એક દાખલો આપો કે એક નાનો છોકરો છે ને માની લો કે રણમાં ભૂલો પડી ગયો છે, રણમાં એકલો છે અને ભૂલો પડી ગયો છે. ચારે તરફ જુએ છે તો રેતી જ રેતી, કોઈ જગ્યાએ પાણી નહીં, કોઈ જગ્યાએ ખોરાક નહીં, કોઈ જગ્યાએ ઝાડ કે કશું જ નહીં. જ્યાં જુએ ત્યાં રેતી જ રેતી, એકલો પડી ગયો છે. હવે આવી પરિસ્થિતિમાં થોડા કલાક પછી એને તરસ લાગે છે, પણ હવે પાણી રણમાં ક્યાં હશે એને ખબર નથી, એની પાસે માહિતી નથી કે હવે પાણી એને ક્યાંથી મળશે. અને એટલામાં વાવાઝોડામાં એક કાગળિયું ઉડતું ઉડતું એની પાસે આવે છે અને કાગળિયું જુએ છે. તે કાગળમાં લખવામાં આવેલું કે અહીંયાથી આ દિશામાં અહીં જગ્યાએ પાણી તમને પીવાનું મળશે. એટલે કાગળ એને મળ્યું કે આ જગ્યાએ પાણી પીવાનું છે. એ કાગળ મુજબ એ જગ્યાએ ગયો અને ત્યાં એને પાણી મળ્યું. એને પાણી પીધું, પણ થોડી વાર પછી એને ભૂખ લાગે છે. તો હવે ખોરાક ક્યાંથી લાવો? આજુબાજુ તો બધે રણ છે, રેતી છે, ખોરાક છે નહીં. તો હવે કરવું શું? એની પાસે માહિતી નથી કે રણમાં ખોરાક ક્યાંથી લાવવો. અને એમાં એક ભાઈ ત્યાંથી પસાર થાય છે એની બાજુમાંથી, અને ભાઈ એને કહે છે
કે ખોરાક માટે આ દિશામાં આટલી જગ્યાએ તું જઈશ, ત્યાં તને ખોરાક મળશે. એટલે ભાઈએ એને માહિતી આપી અને એ મુજબ ગયો અને ત્યાં એને ખોરાક મળ્યો. કાગળિયા દ્વારા જે લખાણ હતું એના દ્વારા એને પાણી મળ્યું. જે વ્યક્તિ હતો એના મુખ દ્વારા, એના શબ્દો દ્વારા એને ખોરાક વિશે માહિતી મળી. અને હવે એટલો તાપ ભયંકર હતો કે બેભાન અવસ્થામાં આવી ગયો કે હવે આ તાપ મારથી સહન થાય એવું નથી. કોઈ જગ્યાએ છાંયડો છે કે નહીં, કોઈ જગ્યાએ ઝાડ છે કે નહીં. પણ એની પાસે માહિતી હતી નહીં કે ઝાડ ક્યાંથી લાવવું, ક્યાં હશે. અને એટલામાં આકાશમાંથી વાણી થઈ કે આ જગ્યાએ તું જા અને ત્યાં એક ઝાડ છે અને ઝાડ નીચે રહે તને છાંયો. આ નાનો જે દીકરો છે, જે રણમાં ખોવાયેલો છે, એની પાસે કોઈ માહિતી હતી નહીં કે પાણી ક્યાંથી મળશે, ખોરાક ક્યાંથી મળશે અને છાંયડો ક્યાંથી મળશે. પણ જ્યારે એને માહિતી આપવામાં આવી, એ માહિતીના ઉપયોગથી એ આશીર્વાદિત થયો. એને પાણી મળ્યું, એને ખોરાક મળ્યો અને એને છાંયડો મળ્યો. બાળકો, ઈશ્વર વિશેની માહિતી આ જ રીતે તમને મને મદદ કરે છે. જેટલા વધારે તમે ઈશ્વર વિશેની માહિતી મેળવશો એટલા વધારે તમે પ્રાર્થનાવાદી થશો. અને જેટલી પ્રાર્થનાઓ કરશો એટલું જ પરાક્રમ, એટલો જ આશીર્વાદ તમે તમારા જીવનમાં પ્રાપ્ત કરશો. ઈશ્વર વિશેની માહિતી દાનિયેલ પાસે કઈ રીતે આવી, અથવા તો તમારી મારી પાસે કઈ રીતે આવી શકે છે? 3 રીતે આવી શકે છે. જે આ નાના દીકરાને માહિતી જે 3 રીતે મળી. પહેલી બાબત જોઈ કે આ દીકરાને પાણી વિશેની માહિતી ક્યાંથી મળી? ચોપાનિયા દ્વારા, લખાણ દ્વારા. ઈશ્વરે એના જીવંત વચનો એ તમને મને આપ્યા છે આ લખાણમાં. ઈશ્વર વિશે જો જાણવું હોય તો આ રહ્યું. એ લખાણ દ્વારા તમને મને ઈશ્વર કોણ છે, કેવી રીતે વ્યવહાર કરે છે, એના ગુણ કેવા છે, એ બધું અહીંયા લખેલું છે. આમાં લખેલું છે કે માગો ને તમને આપવામાં આવશે, શોધો ને તમને જડશે, મારા નામે હજુ તમે કઈ માગ્યું નથી, માગો. ઈશ્વર કહે છે કે તમે માગો. ઈશ્વર કહે છે માગો. અને જો આવા ઈશ્વર વિશે વધારે માહિતી તમને મને મળે કે આ ઈશ્વર તો ઉપર પડીને આશીર્વાદ આપવા આવ્યો છે, આ ઈશ્વર તો ઉપર પડીને કહે છે તમે માગો ને હું આપીશ, તો આ માહિતી તમને મને પ્રાર્થનામાં દોરે છે, પ્રાર્થના કરવામાં સામર્થ્ય આપે. એટલે પહેલી બાબત, ઈશ્વર વિશેની જો માહિતી તમારે વધારે મેળવવી હોય ને તો આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ભલા પ્રાર્થના પરાક્રમ ઈશ્વરનું ઉતારી લાવે એના માટે જો તમારે કરવી છે તો પ્રશ્ન એ છે કે આની સાથે તમારો સંબંધ કેવો છે? કેટલો સમય આપણે આ વચનોની સાથે ગુજારીએ છીએ, પસાર કરીએ છીએ, કેમ કે આમાં જ ઈશ્વરનું પ્રગટીકરણ આપવામાં આવ્યું છે. આના સિવાય તમને મને ઈશ્વર કોણ છે, કેવા છે, એની ખબર પડતી નથી. પહેલું લખાણ છે. બીજી બાબત, એ જે દીકરાને ખોરાક વિશે કોણે જણાવ્યું? એક વ્યક્તિ આવે ને એમણે જણાવ્યું કે અહીંયા ખોરાક છે. હિબ્રુના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે એના પ્રબોધકો દ્વારા આપણને વચનો આપ્યા, વાત કરી લોકોની દ્વારા, પ્રભુના સેવકો દ્વારા, એ મંડળીમાં જે પ્રભુના લોકો છે એમના દ્વારા. ઈશ્વર એના સેવકો દ્વારા એનું પ્રગટીકરણ તમને આપશે. અને એટલે જે સંગત છે એ સંગતને તમે એનું કેટલું મહત્વ આપીએ છે. જ્યાં ઈશ્વરના વચનો કહેવામાં આવે છે, જ્યાં ઈશ્વરના સેવકો છે, એમની સાથે આપણે કેટલો સમય ગાળ્યો છે. કેમ કે ઈશ્વરનું પ્રગટીકરણ એ માણસો કે જે દેવના સેવકો છે, પ્રબોધકો છે, એમના દ્વારા તમને મને એ પ્રગટીકરણ મળશે. એટલે ઈશ્વરને વધારે જાણવા હોય તો ઈશ્વરના સેવકોની સંગતમાં વધારે રહો. અને ત્રીજી બાબત, જે દીકરાને આ જે માહિતી મળી, છાંયડાની માહિતી, અને તો આકાશમાંથી વાણી છે. કેટલીક વાર ઈશ્વર એની માહિતી એ પોતે આપે છે. સ્વપ્ન દ્વારા, સંદર્શન દ્વારા આકાશમાંથી વાણી થાય છે. ઇબ્રાહિમ મૂસાની સાથે ઈશ્વર જેમ મોઢામોઢ બોલ્યો એ રીતે તમને મને એ ઈશ્વર એની માહિતી આપે છે. પણ વાલાઓ, આ બાબત તમારે મારે સમજવી બહુ જરૂરી છે જ્યારે પ્રાર્થનાની શરૂઆત આપણે કરીએ છીએ કે ઈશ્વર વિશેની માહિતી અને ચોક્કસ માહિતી આપણી પાસે હોવી જોઈએ.
એ સિવાય કોઈ આરો છે નહીં. ઈશ્વર વિશેની માહિતી એ તમને મને હોવી જોઈએ. એક જ ઉદાહરણ આપીશ અને પછી આપણે આગળ જઈએ. માર્કની સુવાર્તા એનો 7મો અધ્યાય. બહુ સરસ ઉદાહરણ ત્યાં ઘટના લખવામાં આવી છે. માર્કની સુવાર્તા એનો 7મો અધ્યાય અને એની 25મી કલમ. એ આ પ્રમાણે કહે છે, માર્ક 7:25. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને શુદ્ધ આત્મા વળગેલો હતો તે તેના વિશે સાંભળીને આવી ને તેના પગ આગળ પડી. આ સ્ત્રી વિશે બાઇબલ જે લખે છે કે આ સ્ત્રી ઈસુના પગ આગળ પડી. એની દીકરીને શુદ્ધ આત્મા વળગેલો છે, પ્રાર્થનાની જરૂર છે, આશીર્વાદની જરૂર છે, સાજાપણાની જરૂર છે અને ઈસુના પગ આગળ પડે છે. આ બંને વચ્ચે એક બાબત બને છે. એની દીકરી જે બીમાર છે અને ઈસુના પગ આગળ પડે છે, એ બંને વચ્ચે એક બાબત બને છે. એ ઈસુની પાસે કેમ ગઈ? એ ઈસુના પગ આગળ કેમ પડી? બાઇબલ ત્યાં લખે છે. શું લખે છે? સાંભળીને. ઈસુ વિશે સાંભળીને, ઈસુ વિશે માહિતી મેળવીને એ ઈસુ પાસે ક્યારે જઈ શકી? એ વિશ્વાસને ખાતરીથી જ્યારે એને ઈસુ વિશે સાંભળ્યું હતું. એટલે જ વાલાઓ, પ્રાર્થનાની શરૂઆત અહીંયાથી થાય છે કે ઈશ્વર વિશેની માહિતી આપણી પાસે કેટલી છે. જેટલા તમે ઈશ્વરને વધારે ઓળખશો એટલા તમે એના ચરણોમાં વધારે જશો. પ્રાર્થનાનું જીવન એ આશીર્વાદિત એટલા માટે નથી કે આપણે ઈશ્વર વિશેની માહિતી હજુ બહુ પ્રાપ્ત કરી નથી. સ્ત્રીએ સાંભળ્યું, માહિતી એને મળી એટલે તરત ઈસુની પાસે જઈ શકી. તમારી ને મારી પાસે ઈશ્વર વિશેની માહિતી હોવી જોઈએ. પહેલી બાબત એ દાનિયેલના જીવનમાં જોઈએ છે કે દાનિયેલે પોતે આ કબૂલ કર્યું કે મારો ઈશ્વર આવો છે. બીજી બાબત જે દાનિયેલના પ્રાર્થનાવાદી જીવન વિશે આપણે જોઈએ છે અને તો એ છે કે પહેલી બાબત છે વિશે શબ્દ મેં કીધો હતો કે હું મારા ઈશ્વર વિશે જાણું છું. વિશે. બીજી બાબત જે છે, હું મારા ઈશ્વરને જાણું છું. હવે વિશેની વાત આવતી નથી. હું મારા ઈશ્વરને જાણું છું. વિશે શબ્દ જતો રહેશે અને હવે કહે છે હું મારા ઈશ્વરને જાણું છું. હું શું કહેવા માંગુ છું? માહિતી તો આવી ગઈ, ઈશ્વર વિશેની માહિતી આવી ગઈ, પણ હવે હું મારા ઈશ્વરને જાણું છું. એટલે શું? જે માહિતી ઈશ્વર વિશે મને મળી છે એને હું વ્યક્તિગત કરી લઉં છું. એ જે માહિતી છે એની સાથે મારા જીવનમાં હું એને સંબંધમાં લાવું છું. આમ જે નાના દીકરાનું ઉદાહરણ આપણે જોયું કે રણમાં એકલો છે, પાણી વિશેની માહિતી, ખોરાક વિશેની માહિતી ને છાંયડા વિશેની માહિતી એને મળી ગઈ. લખાણ દ્વારા, માણસ દ્વારા અને વાણી દ્વારા એની પાસે માહિતી આવી ગઈ. પણ આ છોકરો એવું કહે કે હા મને કાગળિયું મળી ગયું કે પાણી ક્યાં છે ક્યાં છે, પણ એ મુજબ એ દિશામાં ગયો ના હોત તો એને પાણી મળ્યું હોત ના. જે વ્યક્તિ એને કીધું કે ખોરાક તને ક્યાંથી મળશે એ માહિતી આવી ગઈ, પણ એ મુજબ એ રસ્તામાં ગયો ના હોત એને ખોરાક મળે ના. છાંયડા વિશે એને જે આકાશવાણી થઈ કે આ જગ્યાએ જ્યાં ઝાડ છે એ માહિતી એને મળી, પણ એ મુજબ ગયો ના હોત તો એને છાંયડો મળ્યો હોત ના. જ્યાં સુધી જે માહિતી તમને ઈશ્વર વિશે મળી છે એને વ્યક્તિગત જીવનમાં સંબંધમાં લાવતા નથી ત્યાં સુધી પ્રાર્થનામાં ઈશ્વરનું પરાક્રમ તમે જોઈ શકતા નથી. વાલા, મોટાભાગના આપણે લોકો તકલીફમાં કેમ જીવીએ છીએ એનું કારણ આ છે. ઈશ્વર વિશેની માહિતી પુષ્કળ છે. નાનપણથી આપણે દેવળમાં આવીએ છીએ, સંડે સ્કૂલમાં જઈએ છીએ, પ્રભુના વચનો પોતે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. ઈશ્વર વિશેની માહિતી બહુ છે આપણી પાસે, પણ દુઃખ એ વાતનું છે કે એ માહિતીને આપણે
વ્યક્તિગત લાગુ કરી નથી, સંબંધમાં લાયા નથી, એટલે આપણી પ્રાર્થનાઓ એ ઈશ્વરનું પરાક્રમ લાવી શકતી નથી. ઘણા બધા આવા ઉદાહરણો છે વાલાઓ. આ જે કનાની સ્ત્રીની વાત આપણે વાંચી, એને ઈસુ વિશે સાંભળ્યું કે ઈસુ સાજા કરે છે, ઈસુ એ દાઉદનો દીકરો છે, પણ એ લઈને બેસી રહી હોત તો એ માહિતી મેળવવાથી એની દીકરી સાજી થાય ના થાય. એ માહિતીને એને અમલમાં લાવવી પડે વાલાઓ. એ માહિતી લઈને એને વ્યક્તિગત પાસે જવું જોઈએ કે ઈસુ મેં સાંભળ્યું છે કે તમે બીમારને સાજી કરો છો, અને હવે મને વિશ્વાસ છે કે મારી દીકરીને પણ તમે સાજી કરો. આ જે વ્યક્તિગત ઈશ્વર વિશેની માહિતી વ્યક્તિગત ના થાય, ઈશ્વરને જાણીએ નહીં ત્યાં સુધી તમારી મારી પ્રાર્થના એ લૂલી છે, પાંદડી છે, એ ઈશ્વર સુધી પહોંચતી નથી. મોટા ભાગની પ્રાર્થનાઓ આપણી એટલા માટે નિર્બળ અને નિષ્ફળ જાય છે. કેમ? ઈશ્વર સાથેના સંબંધમાં જે આવવું જોઈએ કે ઈશ્વરને જાણવા જોઈએ, ખાલી એની વિશે જાણવાનું નહીં, પણ ઈશ્વરને જાણવા જોઈએ. દાનિયેલ એના ઈશ્વર સાથે વ્યક્તિગત સંબંધમાં હતો. 23મી કલમ જુઓ. હે મારા પૂર્વજોના દેવ. દાનિયેલ જ્યારે ઈશ્વર વિશે વાત કરે છે, ઈશ્વર વિશેની જે માહિતી છે એ મેળવી લીધી, પણ હવે 23મી કલમમાં દેવને કઈ રીતે સંબોધે છે? મારા દેવ. પર્સનલાઇઝેશન, પર્સનલ, વ્યક્તિગત રીતે એ ઈશ્વરને પોતાનો માને છે કે મારો ઈશ્વર છે. જે જ્ઞાન આપનાર ઈશ્વર છે, રહસ્ય ખોલનાર ઈશ્વર છે, સ્વપ્ન એના ખુલાસા આપનાર ઈશ્વર છે, એ મારો ઈશ્વર છે. વાલાઓ, તમે હું એ ઈશ્વર વિશેની માહિતી બાઇબલમાંથી બીજી જગ્યાએથી પ્રાપ્ત કરી છે કે ઈશ્વર દુઃખ હરી લેનાર છે, પણ જ્યારે તમે દુઃખમાં આવીએ ત્યારે કહીએ છીએ મારો ઈશ્વર જે દુઃખમાં હરી લેનાર છે, મારા દુઃખ હરી લે છે, એ કહીએ છીએ આપણે. જ્યારે બીમારીમાં હોઈએ ત્યારે શું આપણે કહીએ છીએ કે મારો સાજાપણાનો ઈશ્વર મને સાજો કરશે? સંબંધોની તકલીફમાં, કુટુંબની અશાંતિમાં જ્યારે હોઈએ છીએ ત્યારે શું આપણે કહીએ છીએ કે મારો ઈશ્વર એ મારા કુટુંબને અને મને શાંતિથી ભરપૂર કરી દેશે? મારો ઈશ્વર જે રહસ્ય ખુલ્લા કર્યા છે, સ્વપ્ન ખુલ્લા કરે છે, એ જે ઈશ્વર છે એ ઈશ્વર મારો છે. દાનિયેલ એમ કહે છે બીજા અર્થમાં કે એ જે સ્વપ્ન અને ખુલાસો છે એ હવે મારો છે, એ હું કરીશ, એ ઈશ્વર મારો છે. તમે વ્યક્તિગત આ ઈશ્વરની માહિતીને લાગુ કરી શકો? લાગુ કરો. બાઇબલમાં જે લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા એ લોકોએ ઈસુ વિશે જે માહિતી હતી એને વ્યક્તિગત લાગુ કરી, ત્યારે એ લોકો સાજા થયા. બારતીમાઈની વાત કરો, નામાન કોઢિયાની વાત કરો, આ કનાની સ્ત્રીની વાત કરો, આ બધા વિશે લખવામાં આવ્યું છે કે એ લોકોને જે ઈસુ વિશેની જાણકારી હતી એને લઈને એ લોકો ઈસુની પાસે વ્યક્તિગત સંબંધમાં આવ્યા. આ બહુ જરૂરી છે. પ્રાર્થના વિશે વાલાઓ આ સમજવું બહુ જરૂરી છે કે ઈશ્વર વિશેની માહિતીને તમે વ્યક્તિગત સંબંધમાં લાવો. નાણાકીય તકલીફમાં હો ત્યારે તમને ખબર છે, માહિતી છે કે પૃથ્વી અને સર્વસ્વ તો યહોવાનું છે, ઈશ્વરનું છે. તો જ્યારે તમે નાણાકીય તંગીમાંથી પસાર થાવ છો ત્યારે એ માહિતીને વ્યક્તિગત કરી લો કે મારો યહોવા ઈરે છે, મારી જરૂરિયાત એ પૂરી કરશે. તો જ તમારી ને મારી પ્રાર્થના એ ઈશ્વરનું પરાક્રમ નીચે લઈને આવશે અને તમને મને આશીર્વાદિત કરશે. ઈશ્વર વિશેની માહિતી અને પછી કહો કે આ ઈશ્વરને હું જાણું છું. ખાલી એની માહિતી નહીં, પણ હું વ્યક્તિગત એને જાણું છું, એને ઓળખું છું, લાગુ કરું છું એના વચનો મારા જીવનમાં. આ બીજી બાબત છે. ત્રીજી બાબત દાનિયેલના જીવન પરથી. દાનિયેલ કહે છે હું મારા ઈરાદા જાણું છું. ત્રીજી બાબત, હું મારા ઈરાદા જાણું છું. એટલે શું?
હું મારા ઈરાદા જાણું છું. જ્યારે આ નબુખાદનેસ્તર રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે મને સ્વપ્ન અને એનો ખુલાસો કરશે, એને બહુ અજાયબ બદલાની વાત કરી. 6ઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે, પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો તો તમને, અને પછી 3 બાબત લખી છે, મારી પાસેથી બક્ષિસો, ઇનામ તથા મોટું માન મળશે. 3 બાબતો રાજાએ બદલા સ્વરૂપે આપવાનું કીધું કે જો તમે મારો સ્વપ્નને ખુલાસો કહેશો તો એ વ્યક્તિને હું શું આપીશ? બક્ષિસો, ઇનામ અને બહુ મોટું માન મળશે. આ એક બદલો હતો. બીજો જે બદલો મળવાનો હતો એ બદલો એ હતો કે રાજા બીજા જ્ઞાનીઓને મારી નાખશે અને જે સ્વપ્નનો ખુલાસો કરશે એ જ જીવતો રહેશે. બીજા અર્થમાં તમે વિચારો કે જે રાજાને ખુલાસો આપશે એ કેટલો આશીર્વાદિત થશે. તમે વિચારો કે રાજા બક્ષિસ આપે, એ બક્ષિસ ગમે તેવી ના હોય વાલાઓ, કારણ કે જે સ્વપ્નથી રાજા વ્યાકુળ થઈ જતો હોય એ સ્વપ્નનો ખુલાસો મળે તો રાજા કેટલો મહેરબાન થાય, કેટલી બક્ષિસો આપે, કેટલું ઇનામ આપે, અને કે એનું માન, મોટું માન મળશે, એટલે મોટી પદવી પર રાજા રાખશે. એટલું તો ખરું, પણ પછી એનો કોઈ હરી એ આખા બાબિલમાં જોવા નહીં મળે. કેમ? બીજા જ્ઞાનીઓને રાજા નાશ કરી નાખશે, એટલે એકલો જ બિનહરી એ વ્યક્તિ ત્યાં રાજ કરશે. કેટલું મોટો આશીર્વાદનું કારણ! જે વ્યક્તિ રાજાના સ્વપ્નને અને એનો ખુલાસો કે એને આટલો મોટો બદલો મળે. પણ દાનિયેલ કહે છે હું મારા ઈરાદા જાણું છું. બાલાઓ, તમે એનું પ્રાર્થના જે કરીએ છીએ એ કયા ઈરાદાથી કરીએ છીએ એ બહુ મહત્વનું છે. ઈશ્વરનું પરાક્રમ ખેંચી લાવવાને માટે દાનિયેલની માટે 2 ઈરાદા હોઈ શકે. એક ઈરાદો તો આ કે રાજા તરફથી મને બક્ષિસ, ઇનામ અને મોટું માન મળશે, અને બીજા જ્ઞાનીઓને બધાને નાશ કરી દેવામાં આવશે અને હું એકલો બાબિલમાં એક જ્ઞાની તરીકે થઈશ. મોટું દાનિયેલને માટે પ્રાર્થના કરવા માટે આ એક ઈરાદો હતો કે હું જો આવું કરીશ તો મને બક્ષિસો મળશે, પુષ્કળ ધન મળશે. પણ બીજો ઈરાદો, બીજો જે વિકલ્પ દાનિયેલ પાસે હતો એ તો અહીંયા આ કલમમાં લખવામાં આવ્યું છે, 17 અને 18 કલમમાં. પ્રાર્થના કરવા પાછળ દાનિયેલનો જે ઈરાદો હતો એ 17 અને 18 કલમમાં લખવામાં આવ્યું છે. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાનિયા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓએ રહસ્ય વિશે આકાશના દેવની દયા માગે. અને પછીનો જે શબ્દ છે એ દાનિયેલનો ઈરાદો સ્પષ્ટ કરે છે. સબબ, કેમ પ્રાર્થના કરવાની? દાનિયેલ કહે છે હું ને મારા 3 મિત્રો કેમ પ્રાર્થના કરીએ? એટલા માટે કારણ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. દાનિયેલે એટલા માટે પ્રાર્થના કરી વાલાઓ કે ઈશ્વર મને સ્વપ્ન આપે અને એનો ખુલાસો આપે. કેમ? એટલા માટે કે લોકોનો નાશ ન થાય. એટલા માટે નહીં કે રાજા તરફથી મને બક્ષિસો મળી જાય, રાજા તરફથી મને સંપત્તિ મળી જાય, ઇનામ મળી જાય, માન મોભો મળી જાય, એટલા માટે હું પ્રાર્થના કરું. દાનિયેલનો ઈરાદો પ્રાર્થના પાછળ મેળવવાનો હતો નહીં, સંપત્તિ કે માન મોભો કે. દાનિયેલનો ઈરાદો એ હતો કે હું મારા જે બીજા જ્ઞાનીઓ છે એ લોકોનો નાશ ન થાય, એના માટે આ સ્વપ્નનો ખુલાસો દેવની પાસે માંગુ. દાનિયેલ કહે છે હું મારો ઈરાદો જાણું છું, હું પ્રાર્થના કેમ કરું છું. મોટા ભાગે તમારી મારી પ્રાર્થનાનો જવાબ એટલા માટે નહીં મળતો કે તમારી મારી પ્રાર્થનાઓ સ્વાર્થી પ્રાર્થનાઓ હોય છે. આપણા ઈરાદા સારા હોતા નથી, સ્પષ્ટ હોતા નથી. હું જો ખોટું કહેતો હોઉં તો તમે ઘરે જઈને અભ્યાસ કરજો. અત્યાર સુધી તમે જે પ્રાર્થનાઓ કરી પોતાના માટે, પોતાના કુટુંબ માટે કેટલી વાર કરી અને બીજાઓ માટે તમે કેટલી વાર કરી, તમને ખબર પડશે કે સાચું શું ખોટું. આપણે બહુ
સ્વાર્થી બની જઈએ છે, આપણા માટે જ માગ્યા કરીએ છીએ. દાનિયેલ પાસે આ બંને વિકલ્પ હતા કે બક્ષિસ માટે, ઇનામ માટે ને મોટું માન મળે એના માટે હું ઘૂંટણે પડું, એના માટે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરું, એના માટે આ સ્વપ્નનો ખુલાસો માંગુ. પણ દાનિયેલ કહે છે હું મારા ઈરાદા જાણું છું, મને ખબર છે કે હું ઘૂંટણે કેમ પડું છું, મારા માટે નહીં પણ બીજા જ્ઞાનીઓનો નાશ ન થાય એના માટે. પણ આપણે બીજાના માટે પ્રાર્થનામાં કેટલું આપણે લઈ ગયા, આપણા ઈરાદા કેટલા સ્પષ્ટ રાખ્યા પ્રાર્થનામાં. પ્રભુ મને આમ આપજે, પ્રભુ મને ગાડી આપજે, પ્રભુ મને બંગલો આપજે, પ્રભુ મારા જ બાળકો આટલો અભ્યાસ કરે છે, પ્રભુ ડિસ્ટિંક્શન આપજે, એન્જિનિયરિંગમાં જવાનું છે, ઓ પ્રભુ લોન પાસ થઈ જાય. આપણા ઈરાદાઓ એ બધાની પાછળ કયા છે? લોન પાસ થઈ જાય, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ લોન પાસ કરે, પણ એ લોન પાસ કેમ કરવી છે? પ્રભુ મારા બાળકોને આશીર્વાદિત કરશે, હાલેલુયા, પ્રભુ બાળકોને આશીર્વાદિત કરે, પણ બાળકો કેમ આશીર્વાદિત થાય? ઈરાદો કયો? કયા ઈરાદાથી એ માગણીઓ પ્રભુની પાસે આપણે કરીએ? એટલા માટે કે હું ને મારું કુટુંબ આશીર્વાદિત થઈએ, કે પછી દાનિયેલની જેમ કે હું મારું કુટુંબ તો છે પણ બીજા લોકો આશીર્વાદિત થાય? કયા ઈરાદા? બાઇબલ તમને મને એક બહુ સરસ કલમ આપે છે. યાકૂબનો પત્ર ખોલીએ, એનો 4થો અધ્યાય. યાકૂબનો પત્ર એનો 4થો અધ્યાય, 228 પાન નંબર છે. અને એની 3જી કલમ, 228 પાન નંબર, યાકૂબનો પત્ર 4થો અધ્યાય 3જી કલમ. દેવનું વચન આ કહે છે, તમે માગો છો પણ તમને મળતું નથી. જો ઈશ્વર કારણ આપી રહ્યા છે, તમે માગો છો પણ મળતું નથી, કેમ કે તમે તમારા મહોત્સવ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. મોટા ભાગની પ્રાર્થનાઓ ઈશ્વરનું પરાક્રમ લઈને આવતી નથી, એટલા માટે કે તમે તમારા મહોત્સવ કે ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. તો આપણે જયારે પ્રાર્થનામાં જઈએ ત્યારે આ કહી શકીએ કે હું મારા ઈરાદા જાણું છું, મારા ઈરાદા સ્પષ્ટ છે, ક્લિયર છે, ઈશ્વરની આગળ ઉભો છું ને ક્લિયર છું કે અત્યારે હું જે પ્રાર્થના કરી રહ્યો છું એમાં મારો કોઈ સ્વાર્થ નથી, એમાં મારું કશું રહેતું નથી, હું બીજાને માટે. ભલાઓ એટલે પ્રભુ ઈસુએ બહુ સરસ આશીર્વાદિત થવાનો એક સરળ માર્ગ પણ કઠણ માર્ગ આપ્યો. સરળ પણ કઠણ. માથી 6:33 શું કીધું? પ્રથમ તમે તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો અને ઝઘડાવાના તમને આપવામાં આવશે. પ્રથમ તમે એના રાજ્ય અને ન્યાયપણાને માટે શોધો, એની માટે પ્રાર્થનાઓ કરો કે ઈશ્વરનું રાજ્ય આવે, નાશ પામતા લોકો બચી જાય. પ્રથમ તમે તમારી પ્રાર્થનામાં ઈશ્વરનું ન્યાયપણું, ઈશ્વરના રાજ્ય માટે પહેલા પ્રાર્થના કરો, તો બીજી બધી જ બાબતો તમને આપી દેવામાં આવશે. પણ પહેલા તમારી મારી પ્રાર્થનામાં જે પ્રાયોરિટી, અગ્રિમતા જે હોવી જોઈએ એ ઈશ્વરનું રાજ્ય, મારું રાજ્ય નહીં, ઈશ્વરનું ઘર, મારું ઘર નહીં, ઈશ્વરના બાળકો, ખાલી મારા જ બાળકો નહીં. આપણા ઈરાદા બહુ સ્પષ્ટ રાખીએ જ્યારે પ્રાર્થનામાં બેસીએ છીએ ત્યારે કે હું જે માગું છું એ કયા કારણથી માગું છું, હંમેશા ક્લિયર રહીએ આપણે. દાનિયેલ જાણતો હતો કે એ રાજાની આગળ પૂરેપૂરી ખાતરીથી આજે ઉભો છે કે હું ખુલાસો આપીશ અને હું સ્વપ્ન કહીશ. એની પાછળ એનો ઈરાદો બહુ સ્પષ્ટ હતો. અને એટલે વાલાઓ, આપણી પ્રાર્થનાઓ મોટા ભાગે જવાબ વગર એટલા માટે આવે છે કારણ કે યાકૂબ કહે છે કે આપણે યોગ્ય ઈરાદાથી એ પ્રાર્થના કરતા નથી, આપણા ઈરાદા ખોટા હોય છે. દાનિયેલે
રાજા તરફથી બક્ષિસ, ઇનામ અને મોટું જે માન છે એ શોધ્યું નહીં. તેનું પરિણામ શું આવ્યું? અજાણ્યો પરિણામ બનાવો. તમારી મારી આંખો પહોળી થઈ જાય, આશ્ચર્ય થાય, મોંમાંથી ઉદ્ગાર નીકળી જાય કે વાહ, એવું પરિણામ ઈશ્વરે દાનિયેલને આપ્યું. જો એ કલમ હું તમને કહું, બીજો અધ્યાય એની 48મી કલમ. જ્યારે પ્રથમ આપણે એના રાજ્ય અને એના ન્યાયપણાને પ્રાર્થનામાં શોધીએ છીએ, એનું પરિણામ શું આવે છે દાનિયેલના જીવનમાં, એના ઈરાદા સ્પષ્ટ થતા. તો બીજો અધ્યાય દાનિયેલનો એની 48મી કલમ. પછી રાજાએ દાનિયેલને શું કર્યું? કેવો હોદ્દો? ઊંચો હોદ્દો આપ્યો. પછી ને તેને ઘણી મોટી બક્ષિસો આપી અને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. આ પ્રાર્થનાનું પરાક્રમ ઉતરે છે વાલાઓ. આ પ્રાર્થના એ પરાક્રમ લઈને આવે છે. કેમ? એ ઈરાદા સ્પષ્ટ છે. દાનિયેલ કહે છે હું મારા ઈશ્વર વિશે જાણું છું, માહિતી મને ખબર છે. દાનિયેલ કહે છે એ મારા ઈશ્વરને હું જાણું છું, અને પછી કહે છે કે મારા ઈરાદા હું જાણું છું. તો જ આ પ્રાર્થના આશીર્વાદિત થાય છે. જુઓ, દાનિયેલે કદી આ બાબતો માગી નહીં પ્રાર્થનામાં. દેવનું રાજ્ય માગ્યું, નાશ ન થાય એ માગ્યું, પણ ઈશ્વરે તો એને શું આપ્યું? કે ઊંચો હોદ્દો આપ્યો, બક્ષિસો મોટી આપી, પ્રાંતનો અધિકારી બનાવ્યો. હજુ એક બાબત રહી જાય છે દાનિયેલને જે મળી ગયો. 49મી કલમ. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી સાદ્રાક, મેશાક, અબેદનગો અને બાબિલના પ્રાંતના રાજ કારભારીઓને. દાનિયેલને તો આશીર્વાદ મળ્યો, પણ એના જે મિત્રો હતા એમને પણ આશીર્વાદ મળ્યો. પણ આપણી પ્રાર્થનાઓ આવી હોવી જોઈએ. એ ઈરાદાથી શરૂ થાય છે કે કેમ હું અહીં ભેગો થયો છું, હું ઘૂંટણ પર કેમ પડું છું, આ વિનંતીઓ લઈને હું કેમ આવું છું. મારો કોઈ સ્વાર્થ છે એમાં? હું મારું ઘર, મારું રાજ્ય બાંધી રહ્યો છું કે દેવનું રાજ્ય બાંધી રહ્યો છું? ઈશ્વર આશીર્વાદો આપે છે. એ પ્રાર્થના પરાક્રમ લઈને આવે છે જ્યારે આપણે કહીએ છીએ કે હું મારા ઈરાદા જાણું છું. ચોથી અને છેલ્લી બાબત કે દાનિયેલની પ્રાર્થના કેમ ઈશ્વરનું પરાક્રમ લઈને આવી શકી. 17 અને 19 કલમમાં એ લખવામાં આવ્યું છે. ચોથી બાબત જે કહે છે, હું મારી મર્યાદા જાણું છું. હું મારી મર્યાદા જાણું છું. 17મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાના, મિસાલ વગેરેને વાત કરી. પણ 16મી કલમ શું કે છે આગળ? તરત જ એને શું કીધું? હું રાજાના સ્વપ્નનો ખુલાસો આપીશ. એક બાજુ દાનિયેલે કહી દીધું કે હું આપીશ. પોતે દાનિયેલ કહે છે હું આપીશ. રાજાને ત્યારે એવું નહીં કહેતો કે મારો દેવ આપશે. બહુ ધ્યાનથી સાંભળજો આ બાબત. દાનિયેલ રાજાની સાથે પહેલી વાર જયારે વાત કરે છે ત્યારે એવું નથી કહેતો કે મારો દેવ તમને ખુલાસો આપશે, પણ ત્યારે શું કહે છે? હું આપીશ. ઓકે, હું આપીશ. પણ એની વિરોધાભાસમાં બીજું એક વાક્ય તમે જુઓ કે જ્યારે કહે છે કે વિરોધાભાસ, ત્યારે 27મી કલમ જે દાનિયેલ કહે છે હું આપીશ, એ દાનિયેલ હવે શું કહે છે? દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે જે મર્મ વિશે આપે પૂછ્યું છે તે જ્ઞાનીઓ, મંત્ર વિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોશીઓ બતાવી શકતા નથી. દાનિયેલ પોતે જ વિરોધાભાસની વાત કરે છે. એક બાજુ કહે છે હું આપીશ, અને બીજી બાજુ કહે છે દુનિયામાં એવો કોઈ માણસ નથી કે આ સ્વપ્ન એનો ખુલાસો આપી શકે. તો શું આ વિરોધી બાબત છે? ના વાલાઓ. દાનિયેલે જ્યારે કીધું ને કે રાજાને કહેજો કે હું એનો ખુલાસો આપીશ, ત્યારે દાનિયેલ
જે ખાતરી સાથે જે કહે છે ને એ પોતાની પર આધાર રાખીને કહેતો નથી કે હું આપીશ, પણ અંદરથી એ જાણે જ્યારે હું આપીશ ત્યારે કહે છે ને ત્યારે એને ખબર છે કે હું ઈશ્વર તરફથી મેળવીશ અને પછી એને આપીશ. એ કદી દાનિયેલ પોતે માનતો નથી કે મારી પાસે આ છે. દાનિયેલ તો જાણે છે કે મારી પાસે આ છે જ નહીં, હું ખુલાસો આપી શકું એમ છું જ નહીં. દાનિયેલ પોતાની મર્યાદા જાણતો હતો. મારી મર્યાદા કઈ છે? હું સ્વપ્ન જાણી શકતો નથી, હું સ્વપ્નનો ખુલાસો કરી શકતો નથી. આ મારી મર્યાદા છે, મારું કામ નહીં. આ તો ઈશ્વરનું કામ છે, ઈશ્વર જ કરી શકે છે, હું નહીં. મારી કોઈ લાયકાત નહીં, મારી કોઈ હેસિયત નહીં કે હું કોઈની મનની કલ્પના કે વિચારો કે સ્વપ્ન જાણી શકું, હું નહીં. પ્રાર્થનામાં જ્યારે બેસીએ ને ત્યારે આ સત્ય બહુ મહત્વનું છે કે આપણે આપણી મર્યાદાને કબૂલ કરીએ, જાણીએ. હા, મારી મર્યાદા આવી ગઈ, હવે હું આગળ નહીં કરી શકતો. મારી પત્નીનું મન હું નહીં બદલી શકતો, મારા પતિના રસ્તા હું નહીં બદલી શકતો, મારા બાળકોને એમના માર્ગોમાં હું રોકી નહીં શકતો. મારી મર્યાદા છે, હું બધું નથી કરી શકતો, હું મર્યાદિત માણસ છું. પિત્તર કહે છે કે પ્રભુ આખી રાત અમે ઝાડ ફેંકી છે પણ કશું અમે પ્રાપ્ત કરી શક્યા નથી. એ અમારી મર્યાદા છે પ્રભુ, નહીં કરી શકતા. અમારી લાયકાત નથી, આવડત નથી, કશું નથી, અમે નહીં કરી શકતા. અમે અમારી મર્યાદા જાણીએ છીએ. જ્યારે દેવનો વ્યક્તિ પોતાની મર્યાદા જાણે છે ને ત્યાંથી અમર્યાદિત દેવ એનું કામ શરૂ કરી દે છે. જ્યારે તમે કહીએ ને હું મારી મર્યાદા જાણું છું, એ પછી ઈશ્વર કહે છે કે હું મારી અમર્યાદા જાણું છું અને જો હવે હું જે કાર્ય કરું છું. પણ જ્યાં સુધી આપણા કોલર ઊંચા હોય ને ત્યાં સુધી ઈશ્વર કહે કે તારે કરવું છે, તું કરી દે જા. હું કરી શકું છું તો ઈશ્વર કહે જા કરી લે. યોહાનની વાર્તામાં 15મા અધ્યાયમાં પ્રભુ એના શિષ્યને બહુ સ્પષ્ટ કીધું, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. તમે જો જીવનમાં પ્રાપ્ત કરવા માંગો છો, તમે જો આશીર્વાદિત થવા માંગો છો અને બીજી બાજુ પોતે પોતાની મર્યાદા કબૂલ કરતા નથી તો કે છે તમે કંઈ કરી શકતા નથી. તમારે ને મારે જો એ પ્રાર્થના એવી કરવી છે કે જે પરાક્રમ લઈને આવે તો પછી એ કબૂલ કરવું પડશે કે પ્રભુ હું નહીં, તારું કામ છે, તારે કરવાનું છે. હું તો મર્યાદિત માટીનો માણસ છું, પાપી સ્વભાવનો માણસ છું, મારે આ થઈ શકશે નહીં, એટલે પ્રભુ હું તારા હાથમાં સોંપું છું. પ્રભુ મર્યાદિત છે, તું મારો કે મારી અરજ, મારી વિનંતી, મારા બાળકો, મારી પતિ, મારા પત્ની, પ્રભુ તું તારા હાથમાં લઈ લે. મારું કામ નથી, હું નહીં કરી શકું. આ સમજ શું આપણામાં છે? જ્યારે પ્રાર્થનામાં જઈએ ત્યારે દાનિયેલમાં હતી કે પૃથ્વી પર જેને શરીર છે એ આ સ્વપ્ન કે એનો ખુલાસો કરી શકતા નથી દેવ સિવાય. એ જે ખાલદીઓ હતા એમણે પણ આ કબૂલ કર્યું. તે અમારી મર્યાદા આવી ગઈ. લીલા લાકડાને જેને પાણીમાં દબોળવામાં આવ્યા હોય એમાં અગ્નિ સળગાવો એ તમારું મારું કામ નથી, એ તમારી મારી મર્યાદા છે. પણ જ્યારે એલિયા કહે છે કે તમે ભરપૂર પાણી નાખો, આ લાકડાને પલાળી દો અને પછી તમે જુઓ કે હવે મારી મર્યાદા આવી ગઈ, હવે હું આ અગ્નિ અહીંયા પ્રગટ કરી શકતો નથી. અને જ્યારે એલિયા કહે છે કે હવે મારી અહીંયા મર્યાદા આવી, ત્યારે આકાશમાંથી અગ્નિ ઉતરે છે અને એ ભીના લાકડાને પણ સળગાઈ દે છે. એ પ્રાર્થના પરાક્રમ લઈને આવે છે. તમારા અને મારા જીવનો અને કુટુંબો અને બાળકો અને પતિ અને પત્ની ત્યારે જ આશીર્વાદિત થશે જ્યારે તમે પ્રાર્થનામાં બેસીએ અને આ સમજ સાથે કે હું મારી મર્યાદા જાણું છું. બરાબર, ઘણી વાર છે ને આપણી પદવી, આપણા પૈસા, મંડળીમાં આપણું સ્થાન આપણને ભૂલાવી દેશે કે હું મર્યાદિત છું. એ ભૂલાવી દે છે કે હું મર્યાદિત છું.
એવી જ રીતે આપણે જીવતા થઈએ છીએ કે હું બધું કરી શકું છું, પણ જ્યારે ઈશ્વર એવી પરિસ્થિતિમાં લાવે છે ને, ત્યારે આપણે કબૂલ કરવું પડે છે કે હું મર્યાદિત છું, તારાથી નિરાળો રહીને હું કંઈ કરી શકતો નથી. બાળકો ગમે તેટલા ધમ પછાડા કરીએ, તમે એનું નહીં કરી શકતા. પ્રભુ ઈસુએ બહુ અજાયબ ઉદાહરણ આપ્યું. એ પોતે ઈશ્વર છતાં મનુષ્યના દેહમાં આવ્યા અને છતાંય રાતોની રાત પ્રાર્થનામાં વિતાવતા હતા. એ દિવસે, એ સાંજ, એ વહેલી સવારે એકલા નીકળી જતા હતા અને પ્રાર્થના કરતા હતા. એમને પ્રાર્થનાની કેમ જરૂર પડે? એ છતાંય એ માણસની જ્યારે મર્યાદામાં પ્રભુ આવી ગયા, દેવ માણસની મર્યાદામાં આવ્યો, ત્યારે મર્યાદા સ્વીકારી કે હું મારા દેવને પૂછ્યા વગર કરી શકતો નથી. મારા દેવને પૂછ્યા વગર હું કરી શકતો નથી. 12 શિષ્યોને જ્યારે નીમવાના હતા, એ બહુ મહત્વનું, પ્રભુ ઈસુની સેવાનો મહત્વનો જો નિર્ણય હોય તો 12 શિષ્યોની પસંદગી બહુ મહત્વની હતી. કેમ કે એ 12 જણ જઈને એ સુવાર્તાને, ઈસુની વાતને આગળ લઈ જવાના હતા, અને એટલે ઈસુની સેવામાં બહુ મહત્વનો આ નિર્ણય હતો. ત્યારે બાઇબલ કહે છે ઈસુએ એ પહેલા આખી રાત પ્રાર્થનામાં વિતાવી. મહત્વનો નિર્ણય હતો. ઈસુએ પોતાના શરીરમાં પોતાને મર્યાદિત માન્યો કે હું મર્યાદિત છું, મારે મારા દેવની સલાહ લેવી પડશે, મારા દેવની ઈચ્છા જાણવી પડે. અને આખી રાત ઈસુએ પ્રાર્થનામાં ગાળી કે પ્રભુ, ત્યાં તો ઘણા બધા લોકો છે, એમાંથી 12 મારે કોને પસંદ કરવા, તું મને સ્પષ્ટ કર. આપણા જીવનના મહત્વના નિર્ણયમાં આપણે કેટલી વાર પ્રભુને કહે છે કે પ્રભુ, હું બહુ મર્યાદિત છું, પ્રભુ આ મારું કામ નહીં, હું મર્યાદિત છું, અને નિર્ણય મહત્વનો છે મારા જીવનમાં કે મારા દીકરાના કે દીકરીના જીવનમાં. ઓ પ્રભુ, આ નિર્ણય બહુ મહત્વનો છે, હું મર્યાદિત છું, તું શું કહેશ, તું મને કહે. એ બાબત, એ સ્વભાવ, એ સમજ વાળાઓ તમારા મારામાં છે કે હું મર્યાદિત છું. આ 4 બાબતો દાનિયેલ જ્યારે સમજતો તો, દાનિયેલના જીવનમાં જોવામાં આવ્યું, ત્યારે તમે જોઈએ છે કે એનું પરિણામ શું આવ્યું. ઈશ્વરે દાનિયેલને આ સ્વપ્ન અને એનો ખુલાસો આપ્યો, અને દાનિયેલ આશીર્વાદિત થયો. એની પ્રાર્થના ઈશ્વરનું પરાક્રમ ખેંચી લાવી. અને એટલે છેલ્લે હું યાદ દેવડાવું કે જ્યારે તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે આ 4 બાબત હંમેશા ચેક કરી લેજો. ઈશ્વર વિશે હું જાણું છું, કેટલું જાણું છું ઈશ્વર વિશે. અને એટલે તમારે મારે જો વધારે પ્રાર્થનાવાદી થવું છે તો આને વધારે વાંચો. ઈશ્વર વિશે વધારે ને વધારે માહિતી મેળવજો. તમારો મારો ઈશ્વર કેવો છે, માહિતી મેળવ્યા પછી બેસી નહીં રહેવાનું. એ માહિતીને વ્યક્તિગત જીવનમાં લેજો કે ઈશ્વર બધાને માટે સાજા કરી શકે છે, પણ હવે જ્યારે મારા ઘરમાં બીમારી હોય તો એ જે જ્ઞાન છે, માહિતી છે ઈશ્વરની, એને વ્યક્તિગત તમારે કબૂલ કરવા. એ ઈશ્વરને હું જાણું છું. ત્રીજી બાબત, હું મારા ઈરાદા જાણું છું. હું સાચા ઈરાદાથી માંગુ છું કે ખોટા ઈરાદાથી. મારું રાજ્ય બાંધવાના ઈરાદા છે કે દેવનું રાજ્ય બાંધવાના ઈરાદા. અને ચોથી અને છેલ્લી બાબત આપણે જોઈ કે દાનિયેલ કહે છે હું મારી મર્યાદા જાણું છું. આ મારું કામ નથી, અહીંથી આગળ હું કરી શકતો નથી, ઈશ્વર તારા હાથમાં મૂકું છું. અને જ્યારે ઈશ્વરના હાથમાં આપણે જ્યારે મૂકીએ ને ત્યારે ઈશ્વર એ બાબતને આશીર્વાદિત કરે.